એમાં એવું કહેવામાં આવ્યું છે વક્ર y ઇક્વલ ટુ વક્ર y ઇક્વલ ટુ 1 ના છેદમાં x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3 ને જીરો ઢાળ વાળા તમામ સ્પર્શકોના સમીકરણો ના ઢાળ. સર રેકોર્ડિંગ ચાલુ કર્યું કે? હા કર્યું બેટા. કાલે આવ્યું તો ને રેકોર્ડિંગ ચાલુ કરો. હા. જીરો ઢાળ વાળા તમામ સ્પર્શકોના સમીકરણ. પેલા તો કઈ રેખાનો ઢાળ 0 હોય તેમ દેખવાનું. તો કે જે x અક્ષને સમાંતર હોય તે રેખાનો ઢાળ 0 હોય. બરાબર? અને 0 ઢાળ વાળી રેખા હોય એટલે માત્ર y જ હોય. y બરાબર 0, y બરાબર 1, y બરાબર ડાયરેક્ટ એટલું યાદ રાખવાનું. બોલો ઢાળ બિંદુથી કરશો તો પણ આવી જશે. પણ તમને એટલી ખબર પડે ઢાળ 0 એટલે x અક્ષને સમાંતર ને x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ શું થાય? y બરાબર સમથિંગ. ને શિરોલંબ હોય એટલે x અક્ષને લંબ y ને સમાંતર ને જેને લંબ હોય એને છેદે એટલે x બરાબર સમથિંગ. એટલું યાદ. એટલે કે આનો ઢાળ 0 છે એનો મતલબ dy/dx 0 છે. મેં તમને કીધું તો ઢાળ આપ્યો હોય ત્યારે બિંદુ શોધવાનું, બિંદુ આપ્યું હોય ત્યારે ઢાળ શોધવાનું. તો આનો dy/dx શોધીએ શું થાય? તો કે y બરાબર 1 ના છેદમાં x વર્ગ માઇનસ 2x પ્લસ 3. તો dy/dx શું થશે? પહેલી વસ્તુ તો પેલા તો 1 ના છેદમાં x નો વર્ગ 1 ના છેદમાં x નો વિકલન શું થાય? -1/x વર્ગ. એ તો યાદ છે ને? 1 ના છેદમાં x એનું વિકલન શું થાય? -1 ના છેદમાં x વર્ગ. તો આનું વિકલન શું થાય? -1 ના છેદમાં x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3 આખાનો વર્ગ. બરાબર? ધ્રુવી ચૌધરી. બરાબર? હવે કોનું વિકલન કરું? 1 ના છેદમાં, હવે છેદમાં જે હતું એનું ફરીથી વિકલન ચેન રૂલ પ્રમાણે. બરાબર? એટલે શું થાય? d/dx કેટલા થાય? x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3. આ dy/dx એટલે સ્પર્શકનો ઢાળ. સ્પર્શકનો ઢાળ કેટલો આપ્યો છે? ના 0 ઢાળ વાળો. કેટલા? અહીંયા 0 લખવાની છે. 0. બરાબર? તો સ્પર્શકનો ઢાળ કેટલો હોય? 0 ઇઝ ઇક્વલ ટુ કેમ dy/dx બરાબર 0 લીધો? કારણ કે સ્પર્શકનો ઢાળ 0 છે. આગળ આનું વિકલન 2x 2 x નો 2x 2x નો 2 3 નો 0 છેદમાં આગળ માઈનસ છે. કેટલા થયા? x સ્ક્વેર માઈનસ 2x પ્લસ 3. કારણ શું? dy/dx બરાબર સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? dy/dx બરાબર 0 કેમ લખ્યા ખબર હોવી જોઈએ. હવે આને સામે લઈ જાવ તો 0 સાથે જતો તો 0 એટલે શું વધ્યું? 0 સાથે ગુણાકારમાં 0 તો 2x 2 બરાબર 0 તો x બરાબર 1. x બરાબર 1 આવી ગયા. હવે y જોઈએ તો x બરાબર 1 અહીંયા મૂકો તો y કેટલા થશે? માટે y બરાબર x 1 આવી ગયા તો y કેટલા થશે? અહીંયા 1 મૂકો તો 1 2 પ્લસ 3 કેટલા થાય? 1 2 પ્લસ 3 બરાબર 1/2. તો બિંદુ કયું થયું? બિંદુ કયું થયું? x ની કિંમત 1, y ની કિંમત 1/2 અને ઢાળ કેટલો થયો? 0. અને ઢાળ માટે મેં શું કીધું? જે બિંદુમાંથી પસાર થતો હોય ને ઢાળ 0 હોય તો y બરાબર y અથવા તો ઢાળ બિંદુ સમીકરણ મૂકો તો મને વાંધો નથી. બરાબર? શું થાય? y માઈનસ y 1/2 બરાબર ઢાળ કેટલો છે? 0 x માઈનસ 0 સાથે ગુણાકાર છે ઢાળ લખો. શું લખો છે? y બરાબર 1. જો તમને એટલી ખબર હોય જે રેખાનો ઢાળ 0 હોય તે રેખાનું સમીકરણ શું થાય? y બરાબર y ને જે રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત હોય સમસ્થિતિજ હોય તે રેખાનું સમીકરણ શું થાય? x બરાબર x. આમાં સમય બગાડવો પડે નહીં. ઢાળનું મૂલ્ય શું છે?
પરીક્ષામાં લખવાની જરૂર છે નહીં. બીજો દાખલો લઈએ. 12મો દાખલો, પછી 13મો દાખલો. દાખલા નંબર 13. શું છે? x² ના છેદમાં 9 વત્તા y² ના છેદમાં 16 બરાબર 1. એને x અક્ષ ને સમાંતર અને y અક્ષ ને સમાંતર હોય તે બિંદુઓ શોધો. જેના સ્પર્શકો x અક્ષ ને સમાંતર હોય અને y અક્ષ ને સમાંતર હોય તે બિંદુઓ શોધો. એટલે કયા બિંદુએ આના સ્પર્શકો છે તે x અક્ષ ને સમાંતર છે, y અક્ષ ને સમાંતર છે. તો મિત્રો કઈ ચેરવાની જરૂર છે? MCQ માં આવે તો દાખલો કરાવું છું પણ એટલે ખબર પડે આ ઉપર છે. શું છે? ઉપર છે. y ને ક્યાં છે તે x બરાબર 0 લખો. y ને ક્યાં છે તે x બરાબર 0 લખો તો y² બરાબર શું? તો y ને ક્યાં છે તે પ્લસ ઓર માઈનસ છે બરાબર. અને x અક્ષ ને ક્યાં છે તે તો y બરાબર 0 મૂકો. તો અક્ષો સાથેના છેદ બિંદુ કયા થયા? છેદ બિંદુ કયા થયા? અક્ષો સાથેના છેદ બિંદુ કયા થયા? તો એક તો x અક્ષ સાથે શું થયું? પ્લસ ઓર માઈનસ 3,0 અને બીજું કયું હતું? y અક્ષ સાથે 0, પ્લસ ઓર માઈનસ. આ બિંદુઓ થયા. હવે આનો આકૃતિ દોરો તો આકૃતિ આવી આવું ઉપરનો ખ્યાલ હોવો. આ બિંદુ કયું થયું? 0,4. આ બિંદુ કયું થયું? 0, માઈનસ 4. આ બિંદુ કયું થયું? 3,0. આ બિંદુ કયું થયું? માઈનસ 3. હવે અહીંથી રસ સ્પર્શક દોરો તો જો x સમાંતર આવ્યો કે નહીં? અહીંથી દોરો તો y અક્ષ સમાંતર આવ્યો કે નહીં? એટલે -3,0 અહીંયા જે સ્પર્શકો છે કોને સમાંતર છે? કોને સમાંતર છે? y અક્ષ ને. અને અહીંયા જે સ્પર્શકો કોને સમાંતર છે? x અક્ષ ને. બરાબર. માટે x અક્ષ ને સમાંતર બરાબર સ્પર્શકના બિંદુઓ તો કયા થયા? 0, પ્લસ ઓર માઈનસ 4. અને y અક્ષ ને સ્પર્શકના બિંદુ કયા થયા? 0, પ્લસ ઓર માઈનસ 3. આ આપણે MCQ ની મદદથી આવી ગયો. કોની મદદથી આવી ગયો? MCQ ની મદદથી આવી ગયો. અને MCQ માં જ પૂછાય નહીં. ગણવાનો હોય તો કેવી રીતે ગણીએ? જો બધાને ગણવો હોય તો કેવી રીતે ગણાય? તેરમો દાખલો જનરલાઈઝ કરી નાખું. a ને b કરી નાખું. શું કરી નાખું? a ને b. હવે ને x² ના છેદમાં 9 ને a² કરી નાખો. ગમે તે રકમ પૂછાય. y² ના છેદમાં b². આપણે શું કીધું? એવા બિંદુઓ શોધો કે જેનો સ્પર્શક x અક્ષને સમાંતર હોય અને y અક્ષને સમાંતર હોય. એવા બિંદુઓ આપણે માંગ્યા છે. બરાબર. તો પહેલા તો સ્પર્શકનો ઢાળ શોધવાનો. સ્પર્શકનો ઢાળ શોધવા માટે શું કરો? વિકલન કરવું પડે. વિકલન કરો તો વિકલન શું થશે? આનું વિકલન કરો એટલે x નું વિકલન શું થાય? 2x છેદમાં a² પ્લસ y નું વિકલન શું થાય? 2y dy by dx છેદમાં b². એકનું વિકલન કરો તો 0. આ બાજુ આવશે એટલે માઈનસ. બરાબર. કેટલા થાય? અને 2 તો ઉડી જાય. 0 છે એટલે કેટલા થાય? y ના છેદમાં b² dy by dx is equal to કેટલા થયા?
x ના છેદમાં a સ્ક્વેર તો dy by dx કેટલા થયા b સ્ક્વેર ઉપર જાય y નીચે જાય તો કેટલા થાય તો કે માઈનસ b સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર x ના છેદમાં y આ dy by dx કેટલો સ્પર્શક હટાવો પણ પહેલો લઈએ જો સ્પર્શક x અક્ષને સમાંતર હોય સ્પર્શક કેવો હોય સ્પર્શક x અક્ષને સમાંતર ઢાળ કેટલો થાય 0 જો સ્પર્શક x અક્ષને કેવો હોય સમાંતર તો dy by dx કેટલા થાય 0 dy by dx 0 કેટલા થાય અંશ 0 હોય ત્યારે થાય ને એનો મતલબ -b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર ઇન્ટુ x ના છેદમાં y બરાબર 0 y સામે જતા રહે b સ્ક્વેર સામે જતા રહે a સ્ક્વેર સામે જતા રહે આના પર શું લખાશે તો કે x બરાબર 0 x બરાબર 0 આવી ગયો x બરાબર 0 આને આપી દો તો y બરાબર કેટલા થશે y સ્ક્વેર બરાબર b સ્ક્વેર તો y બરાબર +or -3 ને જો x બરાબર 0 that implies ये 0 મૂકો તો આપણ 0 થઈ ગયું આ સામે ગયા તો y સ્ક્વેર બરાબર b સ્ક્વેર that implies y બરાબર +or -3 ક્લિયર તો કયો બિંદુ થયું માટે બિંદુ x એમ કરો થયો 0 y એમ કરો થયો +or -3 પહેલામાં b ની b સ્ક્વેર બરાબર 16 હતા અને b બરાબર 4 अब બીજું લો तो स्पर्शक y अक्ष ने समांतर क्यों હોય y अक्ष ने समांतर એટલે સીધો સ્પર્શક શિરોનો સ્પર્શકનો ઢાળ કેટલો થાય ઇન્ફાઇનાઇટ માટે સ્પર્શકનો ઢાળ dy by dx is equal to infinite હવે કોઈ પણ રકમનો આન્સર ઇન્ફાઇનાઇટ ક્યારે આવે જ્યારે છેદ 0 હોય ત્યારે યસ કે નો છેદ 0 થાય તો ઇન્ફાઇનાઇટ થાય બરાબર માટે આનો છેદ કેટલો થાય 0 બરાબર માટે dy by dx નો છેદ is equal to 0 dy by dx નો છેદ કેટલો હશે a square y equal to 0 therefore y equal to 0 મૂકો તો x બરાબર પ્લસ ઓર માઈનસ છે અને y બરાબર 0 તો x equal to પ્લસ ઓર માઈનસ છે મારા બિંદુ કયા ત્યાં પ્લસ ઓર માઈનસ 1,0 આટલો લાંબો દાખલો થાય ખ્યાલ કે નહીં એમસીક્યુ માં પૂછાય તો એટલું બધું લાંબુ જવું પડે નહીં પણ આપણને ટેકનિક આવડવી જોઈએ બરાબર પછીનો દાખલો લઈએ આપણે चौदमो दाखलो दाखला में नीचे दर्शावेला बिंदु आगळ स्पर्शक અને અભિલંબના સમીકરણ શોધો 14મા દાખલામાં એવું કીધું છે દાખલા નંબર 14 એની અંદર પેટા પ્રશ્નો 5 પૂછ્યા છે શું કીધું છે સ્પર્શક અને અભિલંબના સમીકરણ स्पर्शक અને અભિલંબના સમીકરણ એમાં બિંદુ આપ્યા છે બરાબર શું આપ્યું છે બિંદુ આપ્યા તો શું સૂત્રનો ઢાળ તમને બે માંથી એક વસ્તુ આપી છે એક તો વક્રનું સમીકરણ તો ઓલરેડી હશે બરાબર પછી બિંદુ આપ્યો તો ઢાળ સૂત્રનો ઢાળ આપ્યો તો બિંદુ સૂત્ર બરાબર એમાં પહેલો અને છેલ્લો દાખલો કરાવો બાકીના દાખલા તમારે જાતે કરવાના છે y x ની 4 ઘાત -6x નો ઘન प्लस 13x स्क्वायर माइनस 10x प्लस 5 कितु से 0 5 आगे कोने आगे जो हमारी पसार થતા એવો શબ્દ નહીં વાપરો ધ્યાન રાખજો
આમાંથી પસાર થતા એવો શબ્દ વાપર્યો નથી. પસાર થતા એવો શબ્દ વાપર્યો ત્યારે આખી રીત અલગ આવશે. બરાબર? આ 0.5 આના પર છે, ચેક કરો. x બરાબર 0 મૂકો તો y બરાબર 5 મળશે. મળશે ને? તો પહેલા વિકલન કરો, એમાં x ની જગ્યાએ 0 મૂકો, એટલે 0 મૂકો એટલે ઢાળ મળી ગયો. ઢાળ મળી તો બિંદુ તો છે જ. બરાબર? જો વિકલન શું થાય? dy by dx શું થશે? બોલો ફટાફટ. dy by dx કેટલા થાય? x ની 4 ઘાત નો 4x³ minus 18x² plus 13 દુ 26x minus 10 થાય. કયા બિંદુએ જોઈએ છે? 0.5 આગળ. 0.5 આનું સમાધાન કરવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. અને જે કરે છે બરાબર, આગળ કીધું એટલે કરતું હોય માટે શું થવું? dy by dx કોની આગળ? 0.5 આગળ. એનો મતલબ આમાં જ્યાં x દેખાય ત્યાં 0 મૂકવાના છે, y દેખાય તો 5 મૂકવાના. દેખાય તો, ન દેખાય તો જબરજસ્તીથી નથી મૂકવાના. ધ્યાન રાખજો. બરાબર? તે 0 મૂકો તો 0, અહીંયા 0 મૂકો તો 0, અહીંયા 0 મૂકો તો 0. કેટલા વધ્યા? -10. આ ઢાળ મળી ગયો. બિંદુ કયું છે? 0.5. માટે સ્પર્શકનું સમીકરણ શું થાય? સ્પર્શકનું સમીકરણ શું થાય? y ઓછા ym પ્લસ 5 બરાબર ઢાળ શું થાય? x ઓછા xm 0. બરાબર? માટે y ઓછા 5 ઢાળ કેટલો છે? તો કે -10 into x. આ 10x થયા, સામે જતા રહ્યા એટલે કેટલા થયા? 10x plus y minus 5 બરાબર 0. શું છે? સ્પર્શકનું સમીકરણ લખવાનું. અભિલંબનું સમીકરણ જોઈએ છે તો અભિલંબનો ઢાળ શું થાય? સ્પર્શકને અભિલંબ લંબ હોય એટલે વિરોધીનો વ્યાસ. તો કોનો ઢાળ છે? સ્પર્શકનો ઢાળ છે. લખી નાખો. શું છે સ્પર્શકનો ઢાળ? સ્પર્શકનો ઢાળ છે મિત્રો. તો અભિલંબનો ઢાળ કેટલો થાય? સરસ, 1/10 વિરોધીનો વ્યાસ. અભિલંબનો ઢાળ શું થાય? 1/10. એટલે બિંદુ તો કયું છે? આ જ છે. બિંદુ કયું છે? 0.5. એનો મતલબ અહીંયા -10 હતા, એની જગ્યાએ કેટલા હશે? 1/10. સમીકરણ શું થાય? તો કે y - 5 equal to 1/10 into x. બરાબર? 10 સામે જશે, 10y - 50 આ બાજુ લઈ આવો તો સમીકરણ શું થશે? x - 10y plus 50 બરાબર 0. કોનું સમીકરણ જો? અભિલંબ એટલે કે નોર્મલ. નોર્મલ એટલે અભિલંબ. સ્પર્શકને શું કહેવાય? ટેન્જેન્ટ કે શું કહેવાય? સ્પર્શક શું કહેવાય? ટેન્જેન્ટ. ખ્યાલ આવે મિત્રો? આ રીતે તમને સમીકરણો મળે. ચોથો દાખલો લઈ લેવાનો. આ પહેલો, બીજો ને ત્રીજો તમારે જાતે કરવાનો. ચોથો, પાંચમો દાખલો લઈ લો. બરાબર? આ ટાઈપ છે ને તમે પ્રેક્ટિસ કરીને મને મોકલવાના છે. મારી પીડીએફ પર મને મોકલી આપી છે. બરાબર? ચોકડી તમે પ્રેક્ટિસ નહીં કરો તો મિત્રો પછી પાછળથી બહુ તકલીફ પડશે. કેટલાક મિત્રો તો હાજર પણ એટલો બધો કોન્ફિડન્સ છે અને બધું આવડી ગયું છે. 6 મિત્રો હાજર છે અત્યારે. તો ચોથો દાખલો કીધો, 14 નો ચોથો. x બરાબર આપ્યા છે, x બરાબર cos t, y બરાબર sin t. પ્રશ્ન કીધો t બરાબર pi/4. t બરાબર pi/4.
હવે જો પહેલા તો બિંદુ કયો cos t અને sin t પોતે જ બિંદુ શું આવ્યું cos t અને sin t પોતે બિંદુ પણ પ્રચલ સમીકરણ બિંદુના સમીકરણ પ્રચલ સમીકરણ એટલે પણ બિંદુ કયું છે પેલા બિંદુ P કેટલા છે cos t અને sin t બરાબર કેટલા લેવાના π/4 t બરાબર કેટલા લેવાના π/4 તો એ π/4 લખો તો P cos π/4 sin π/4 કેટલા થાય 1/√2 બિંદુ કયું થયું 1/√2 અને 1/√2 બિંદુ મળી ગયું તો dy/dx આના પરથી કેવી રીતે શોધવા બતાવ્યા છે dy/dx શું થાય તો dy/dx ડાયરેક્ટ નહીં મળે dy/dx ડાયરેક્ટ મળશે નહીં x નું કોની સાપેક્ષ t ની સાપેક્ષ વિકલન અને y નું પણ t ની સાપેક્ષ વિકલન dx/dt મળશે શું મળશે dx/dt તો cos નું વિકલન sin t અને dy/dt sin નું વિકલન cos t આપણે શું જોઈએ dy/dx જોઈએ શું જોઈએ માટે dy/dx dy/dt છેદમાં dx/dt dy/dt કેટલા છે cos t આ કેટલા છે માઈનસ sin t બરાબર કેટલા થયા માઈનસ cot t પર t કેટલા હોય ત્યારે ઢાળ જોઈએ π/4 એટલે t બરાબર π/4 આગળ ઢાળ કોનો ઢાળ સ્પર્શકનો થાય ને આગળ સ્પર્શકનો ઢાળ t બરાબર π/4 આગળ સ્પર્શકનો ઢાળ તો t બરાબર π/4 લખો તો કેટલા થાય માઈનસ cot π/4 બરાબર માઈનસ સ્પર્શક ઢાળ મળી ગયો બિંદુ તો છે જ બરાબર બિંદુ તો છે જ એટલે સ્પર્શકનો ઢાળ શું થાય સ્પર્શકનું સમીકરણ અને બિંદુ કયું છે આને પણ એકદમ શોર્ટમાં કેવી રીતે કરું બતાવો ધ્યાન રાખજો હા તો શું થાય y minus y1 એકના છેદમાં √2 is equal to minus 1 કેટલા થાય x minus x1 એકના છેદમાં √2 કેટલા થયા y minus એકના છેદમાં √2 આ minus x minus minus plus એકના છેદમાં √2 minus x સામે જાય તો પ્લસ થાય x plus y બરાબર minus 1/√2 આ બાજુ તો plus 1/√2 1/√2 plus 1/√2 2/√2 2/√2 એટલે √2 એટલે સર એવું ન કરી શકીએ કે જે રેખાનો ઢાળ -1 હોય તે રેખાનું સમીકરણ શું થાય x y બરાબર યામનો સરવાળો થાય કે નહીં x y બરાબર 2 નો સરવાળો હા હવે સ્પર્શનો ઢાળ મળી ગયો અભિલંબનો ઢાળ કોનો ઢાળ અભિલંબનો ઢાળ શું થાય સ્પર્શકના ઢાળના વિરોધીનો વ્યસ્ત હે ને શું થાય તો અભિલંબનો ઢાળ શું થાય ઢાળ કેટલો થાય ને જેનો ઢાળ 1 હોય ને એનું સમીકરણ થાય x - y બરાબર x - y આમ આવું જાવ જો બિંદુ કયું છે આવું આવશે x - y બરાબર બે ની બાદબાકી 0 એટલે x - y બરાબર 0 આવશે કેટલા આવશે જો બિંદુ કયું છે 1/√2 ને 1/√2 તો કેટલા થાય x સોરી y - y1 એકના છેદમાં √2 બરાબર ઢાળ કેટલો છે 1 -1/√2 જતા રહ્યા શું વધ્યું y બરાબર x માટે શું થઈ ગયું x - y બરાબર 0 હવે શોર્ટમાં કરવો હોય આ દાખલો એમસીક્યુ પૂછે સ્પર્શકનું સમીકરણ
તમે યાદ કરો x1 ની જગ્યાએ શું ફેરફાર કીધું તો x(x1) y2 ની જગ્યાએ y into y1 x ની જગ્યાએ x plus x1/2 y ની જગ્યાએ y plus y1/2 xy હોય તો x into y1 plus y into x1/2 તો આ દાખલા તમે જરાક નજર કરો તો કંઈક આવું છે x2 વત્તા y2 બરાબર 1 છે કે વિચારો x2 વત્તા y2 બરાબર cos2 t વત્તા sin2 t કેટલા થાય 1 થાય તો સમીકરણ શું થાય સ્પર્શકનું સમીકરણ શોર્ટમાં હો શેમાં સ્પર્શકનું સમીકરણ શું થાય x into x1 વત્તા y into y1 બરાબર 1 પણ x1 y1 કેટલા છે 1/√2 1/√2 ત્યાં શું લખો x ના છેદમાં √2 પ્લસ y ના છેદમાં √2 બરાબર 1 લસા લઈ લો તેનું સ્પર્શક સમીકરણ અભિલંબનું સમીકરણ જોતું હોય તો તમારે x અને y ના સહગુણકોની અદલાબદલી કરવાની અને y નું ચિહ્ન બદલવાનું સો x નો સહગુણક કોઈ y ને લાગી જાય y નો સહગુણક x ને લાગી જાય અને y નું ચિહ્ન બદલાય એટલે અભિલંબનું સમીકરણ આવું થાય અહીંયા y નો સહગુણક કેટલો છે 1 તો x નો સહગુણક x ઓછા y બરાબર એ બિંદુને અહીંયા x ની જગ્યાએ 1/√2 y ની જગ્યાએ 1 ના છેદમાં શું લખો x એટલે x શ્યામ ઓછા y અટકરા દયા x ઓછા y x શ્યામ કેટલો છે 1/√2 y એ કેટલો 1/√2 કેટલા પતી ગયો પણ તમને અહીંયા ખબર પડવી જોઈએ આ ખરેખર આપણને ઊંધા કાન પકડાવીને શું આપ્યું છે x2 y2 બરાબર 1 આપ્યું છે આ જો ખબર પડી જાય તો તમારે 3 કે 4 સ્ટેપમાં દાખલો થઈ જાય એટલે એટલું બધું લાંબુ કરવું પડે અને ગણિત શીખવાની મેં મજા જ આ છે આનાથી તમારું મગજ ખીલે નવું કેટલું વિચારી શકો બરાબર લખી લો જો આગળ જોઈએ દાખલા બરાબર 14 નો કરા ને 15 મો દાખલો સેજ પણ અઘરો નથી 15 તો y બરાબર x1 2x 7 y બરાબર x1 2x 7 પહેલો કીધું છે a 2x minus y plus 9 बराबर 0 ने समांतर બીજો કીધું છે b બીજો પ્રશ્ન એમાં ને એમાં બીજો છે 5y minus 15x બરાબર 13 ને લંબ સ્પર્શકના સમીકરણ જો શું કીધું છે તો કે પહેલો જે વક્ર છે એ પરવળી છે ખબર કે આ વક્રનો આ રેખાને સમાંતર સ્પર્શક આ પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન છે આને લંબ સ્પર્શક તો સર તમે તો કહેતા હતા શું કહેતા હતા કે સ્પર્શકનું સમીકરણ જ્યારે શોધવાનું હોય ત્યારે આપણી પાસે ઢાળ અને બિંદુ બે વસ્તુ જોઈએ બે માંથી એક વસ્તુ આપે એક શોધવું પડે રાઈટ
તો અહીંયા તો કઈ નથી આવ્યું, ઢાળે નથી આવ્યું, બિંદુ નથી આવ્યું. અરે ભાઈ તમે જુઓ તો ખરા, આ રેખાને સ્પર્શક સમાંતર છે એટલે આ રેખાનો જે ઢાળ આવે એ સ્પર્શકનો ઢાળ. ઢાળ મળી ગયો, બિંદુ શોધી લો. આ રેખાને લંબ છે એનો મતલબ આ રેખાનો જે ઢાળ આવે એ વિરોધીનો વ્યસ્ત શું થાય, સ્પર્શકનો ઢાળ. ઢાળ મળી ગયો, બિંદુ શોધી લો. તો એના માટે પહેલું કામ તો ખબર, સ્પર્શકનું ને એનું કોઈ પણ સમીકરણ પહેલું કામ તો વિકલન કરીશ. તો y બરાબર કેટલા છે, x² - 2x + 7. તો dy/dx કેટલા થાય, 2x - આ કોણ થયું, સ્પર્શકનો ઢાળ. પહેલો પ્રશ્ન, રેખા કઈ છે તો કે 2x - y + 9 = 0 નો ઢાળ શું છે, -a/b, x નો સહગુણક છેદમાં y નો સહગુણક. બરાબર, તો માઈનસ અથવા તો વિકલન કરી લેવાનું તો ખબર પડી જાય. બરાબર, -2 ના છેદમાં છેદ બરાબર 2. સ્પર્શકનો ઢાળ મળી ગયો. સ્પર્શકનો ઢાળ કોણ છે, આ છે. હા, બરાબર, તો એનો મતલબ 2x - 2 બરાબર કેટલા, 2. માટે સ્પર્શકનો ઢાળ કેટલો થાય, 2. અને છે કેટલો, 2x - 2 = 2. 2 આ બાજુ લો કેટલા થાય, 4. તો x બરાબર કેટલા થયા, 2. x બરાબર 2 ત્યાં મારે y જોઈએ. y ક્યાંથી ગોતવાનો, વક્રમાંથી જ ગોતવાનો. તો y બરાબર કેટલા થાય, એ 2 મૂકો. તો y બરાબર કેટલા થાય, તો 2 નો વર્ગ -2 × 2 + 7 બરાબર 7. હા, તો બિંદુ કયો થયો, બિંદુ x એમ કરો તો 2, y એમ કરો તો 7 ને ઢાળ કેટલો થયો, 2. આશા રાખો કરી શકશો. y - 7 બરાબર 2, x - 2. બરાબર, પાર્ટ બી. રેખા કઈ છે, 5y - 15x = 13 નો ઢાળ કેટલો થશે, -x નો સહગુણક છેદમાં y નો સહગુણક. ધ્યાન રાખો, ઉલટું નહીં કરતા, તે ભરમાવા માટે x ઉપર પાછળ આપ્યું છે ને y વાળું આગળ આપ્યું છે. હા, શું થાય, -x નો સહગુણક છેદમાં y નો, આ ઢાળનું સૂત્ર છે. તો બરાબર -x નો સહગુણક કેટલો છે, તો કે -15, y નો સહગુણક કેટલો છે, 5. તો કેટલો આવે, 3. તો રેખાનો ઢાળ કેટલો આવ્યો, 3. પણ આપણે આ રેખાને લંબ છે માટે રેખાને, આપેલ રેખાને લંબ રેખાનો ઢાળ કેટલો થાય, એના વિરોધીનો વ્યાસ -1/3. બરાબર, ને સ્પર્શક લંબ છે માટે સ્પર્શકનો ઢાળ કેટલો છે ખરેખર, તો કે 2x - 2 બરાબર કેટલા, -1/3. -2 ને આ બાજુ લાવો એટલે કેટલા થાય, 2x = 2 -1/3. 3 × 2 = 6, 6 માંથી 1 = 5, 5 ના છેદમાં 3 અને 2 નીચે આવશે. તો x બરાબર કેટલા થયા, 5 ના છેદમાં 6. x મળી ગયો. હવે શું કરવાનું, y શોધવાના છે. તો y માટે આને કોને પાઈ દઉં, વક્રને. હો, બીજે ક્યાંય નહીં દેવાનું, વક્રમાં દેવાનું. બરાબર, વક્ર કયો છે, y = x². કેટલા થાય, 5 ના છેદમાં 6 નો વર્ગ -2 5 ના છેદમાં 6 + 7 બરાબર કેટલા થયા, 25 ના છેદમાં 36 -10 ના છેદમાં 6 + 7. લસાઅ કેટલો આવશે, 36 આવશે. એટલે 25 માઈનસ આને 36 લાવો કેટલા વડે ગુણા પડે, 6 વડે, એટલે -60 વત્તા 36 ગુણ્યા 7, 6 7 42 વધી 4 7 3 21 21 તે 4 25. બરોબર છે, ગુણાકાર ચેક કરી લેજો. છેદમાં કેટલા થયા, 36. બરોબર, 6 7 42 2 વધી 4 7 3 21 25.
સરવાળો કરો જો 25 ઓછા 60 એટલે -35 બરાબર -35 એટલે 50 માંથી 35 જાય તો કેટલા વધે 15 15 ને 2 એટલે 217 વધે ચેક કરજો y બરાબર માટે y બરાબર 217 ના છેદમાં 36 હવે ક્યાંય છેદ ઉડે એવું મને લાગતું નથી બરાબર તો બિંદુ કયું થયું માટે બિંદુ 5 ના છેદમાં 6 217 ના છેદમાં 36 ક્લિયર તો હવે સ્પર્શક સમીકરણ શું થાય તો y ઓછા y અગડા છે 217 ના છેદમાં 36 ઇઝ ઇક્વલ ટુ ઢાળ કેટલો છે તો કે -1/3 x - x 5 ના છેદમાં 6 લસા લઈ અને વ્યવસ્થિત કરી દેજો બરાબર બે સમીકરણ મળી ગયા પ્રશ્ન a માં અલગ સમીકરણ હશે પ્રશ્ન b માં પણ અલગ સમીકરણ આવશે બરાબર જો યાની પછીનો દાખલો લઈએ આપણે पंद्रह बराबर ने सोलमो दाखलो पण एवो छे x बराबर 2 तथा x बराबर -2 આગળના સ્પર્શકો સમાંતર છે તેમ સાબિત કરો તો તમારે શું કરવાનું વિકરણ કરી x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ x ની જગ્યાએ 2 મૂકી દેવાના એટલે પહેલા સ્પર્શકનો ઢાળ મળશે પછી -2 મૂકવાના એટલે બીજાનો મળશે એટલે બેયના ઢાળ કેવા થશે સરખા બરાબર માટે કહી શકો કે સમાંતર છે ત્રીજો દાખલો છે y બરાબર xq ના જે બિંદુ પર સ્પર્શકનો ઢાળ બિંદુના વાયમ જેટલો હોય તો તે બિંદુ શોધો આવો પ્રશ્ન કીધો છે y બરાબર xq ના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તેના વાયામ જેટલો હોય તે બિંદુ શોધો આના પર એવું બિંદુ શોધવાનું છે સ્પર્શકનો ઢાળ કેટલો થાય તેના વાયામ જેટલો હવે વાયામ ખબર નથી તો પેલા યામ ધારી લે ધારો કે વક્ર પર કયો બિંદુ છે આલ્ફા બીટા છે આ વક્ર પર છે એનો મતલબ x ની જગ્યાએ આલ્ફા અને y ની જગ્યાએ બીટા લખી શકો એનો મતલબ શું થાય બીટા નો ઘન બરાબર તો પ્રશ્ન શું કીધો છે કે સ્પર્શકનો જે ઢાળ છે એ ઢાળ કેટલો છે તેના વાયામ જેટલો છે પણ ઢાળ તો શોધો સ્પર્શકનો ઢાળ શું થાય વક્ર કયો છે y બરાબર x માટે dy by dx કેટલા થાય 3x કહેવાય સ્પર્શકનો ઢાળ શું થયું કયા બિંદુ આલ્ફા બીટા બિંદુ કયા બિંદુ છે માટે આલ્ફા બીટા આગળ કોનો ઢાળ સ્પર્શકનો ઢાળ કેટલો થશે મિત્રો કેટલો થાય તો કે dy by dx alpha beta equal to કેટલા લખો અહીંયા આલ્ફા એટલે 3 આલ્ફા સ્ક્વેર પણ આ ઢાળ કેટલો છે તો તે બિંદુના વાયામ જેટલો આ કેટલો છે વાયામ કેટલો બીટા બરાબર પણ dy by dx બરાબર વાયામ એવું આપેલું છે એટલે કે બીટા એ બીટા લખી દો માટે કેટલા થાય એકલા લખો બીટા
બરાબર માટે કેટલા થયા બીટા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા સ્ક્વેર સમજ પડી કે નહીં ફરીથી આ આલ્ફા બીટા બીજો સ્પર્શકનો ઢાળ આપ્યો રકમમાં શું કીધું છે આલ્ફા બીટા બિંદુએ સ્પર્શકનો ઢાળ કેટલો છે તેના વાયામ જેટલો તેનો વાયામ કેટલો છે બીટા એટલે આ કોણ છે બીટા છે એટલે બીટા વેલ્યુ પણ બીટા બરાબર તો કેટલા બીટાનો ઘન બરાબર તો કેટલા છે આલ્ફા છે તો આલ્ફા ની જગ્યાએ શું લખી નાખું બીટાનો ઘન આ બીટા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા ની જગ્યાએ શું લખું બીટાનો ઘન એનો વર્ગ બીટા ની કેટલી ઘાત થઈ 6 ઘાત માટે બીટા બરાબર બીટાની 3 બીટાની 6 ઘાત આ બાજુ લાવો હા આ બાજુ લાવો એટલે શું થાય 3 બીટાની 6 ઘાત માઈનસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0 હા માટે શું થાય બીટા કોમન કાઢો તો બીટા કોમન આવ્યા શું વધ્યું 3 બીટાની 5 ઘાત માઈનસ 1 બરાબર 0 માટે બીટા બરાબર 0 અથવા 3 બીટાની 5 ઘાત બરાબર 1 તો બીટા બરાબર 0 તો આલ્ફા બરાબર 0 और चलो बीटा बराबर 0 that implies alpha बराबर 0 तो एक बिंदु कયું થયું 0,0 બીજું બીટા બરાબર બીટાની 5 ઘાત બરાબર 1 ના છેદમાં 3 તો બીટા બરાબર કેટલા થાય તો બીટા બરાબર કેટલા થાય તો 1 ના છેદમાં 3 નીકળી ઘાત 1 ના છેદમાં 5 હવે આલ્ફા જોઈએ હવે આલ્ફા બરાબર બીટાનો ઘન માટે આલ્ફા બરાબર બીટા કેટલા છે 1 ના છેદમાં 3 એની 1 ના છેદમાં 5 ઘાત એ બીટાની કિંમત ધ્યાન રાખજો બરાબર તો તે બીટાનો ઘન કરવાનો ચાલો ને એસો કરો કારણ કે બીટાનો ઘન છે ને તો બીટાનો ઘન બરાબર અહીંયા ઘન કરો તો 1 ના છેદમાં 3 ની 3 ના છેદમાં 5 ઘાત તો બીજું બિંદુ કયું થયું ને આ કોણ થઈ ગયું બીટાનો ઘન એટલે આલ્ફા છે બીટાનો ઘન એટલે કોણ છે આલ્ફા કોણ થઈ ગયું આલ્ફા તો બીજું બિંદુ કેટલા થયો તો કે 1 ના છેદમાં 3 ની 3 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 3 ની 1 ના છેદમાં 5 આ આપણો આન્સર બરાબર મિત્રો લખી લો હજુ એક દાખલો કરાવી આપણો પાસે ટાઈમ છે લગભગ બેટરી પૂરી થવા આવી છે એટલે 3 પીરિયડ સળંગ લીધા છે કેમિસ્ટ્રી નો પીરિયડ હતો અત્યારે હેલો કેમિસ્ટ્રી નો પીરિયડ આવ્યો તો હેલો હવે પછીનો જે દાખલો છે 18મો દાખલો લાંબો છે થોડો આઈએમપી છે એક નેક્સ્ટ માં કરીશ 19મો કરાવો કયો કરાવો 18મો દાખલો હું સોલ્વ કરેલો તમને આજે હોમવર્કમાં મોકલીશ એકવાર જોઈ લેજો અને પૂરો વિશ્વાસ છે મને કે તમને એમાં ખબર પડી જશે નહીં પડે તો મૂંઝાવાની કોઈ જરૂર નથી સોમવાર આપણો આવવાનો છે પ્રશ્ન કીધો છે 19મો દાખલો x² + y² - 2x - 3 = 0 ના જે બિંદુ આગળ સ્પર્શક x અક્ષને સમાંતર હોય તે બિંદુ શોધો તો સ્પર્શક x અક્ષને સમાંતર છે તો ઢાળ કેટલો થાય 0 તો આપણે dy/dx = 0 લખો શું છે પેલો સ્પર્શક x અક્ષને કયો છે સમાંતર છે માટે શું થાય dy/dx = 0 વિકલન કરો
શું છે x વર્ગ વત્તા y સ્ક્વેર માઈનસ 2x માઈનસ 3 0. શું થાય વિકરાનો 2x plus 2y dy by dx minus 2 ત્રણનું 0 બરાબર 0. હવે dy by dx કેટલા છે 0 અહીંયા મૂકી દો તો આખું પદ જતું રહ્યું તો 2x minus 2 0 થયા તો x ઉપર થયા 1 x = 1 આ મૂકી દો વક્રમાં જ મૂકવાનું બરાબર માટે x બરાબર 1 તો વક્ર પરથી શું લખાય x ની જગ્યાએ 1 મૂકો તો અહીંયા 1 પ્લસ y સ્ક્વેર માઈનસ અહીંયા 1 મૂકો તો 2 માઈનસ 3 = 0. તો 2 માઈનસ 3 માઈનસ 5 પ્લસ 1 માઈનસ 4 4 ઘડી વધ જાય તો y સ્ક્વેર = 4 માટે y બરાબર પ્લસ or માઈનસ 2 માટે માંગેલા બિંદુ કયા ત્યાં તો x એમ કરો ત્યો 1 y એમ કરો ત્યો પ્લસ or માઈનસ 2 એ સર્કલ દોરો ને એનો કેન્દ્રનો x એમ 1 છે તો બિંદુનો x એમ કેટલો આવશે 1 જો તમને y x ને સમાંતર કીધા હોય તો અહીંયા કેન્દ્રનો x એમ 0 છે તો કેટલા આવત y એમ એનો 0 આવત x એમ કોઈ પણ આવત બરાબર ચાલો મિત્રો હવે પછીના દાખલા આપણે નેક્સ્ટ સમય જોઈશું જય હિન્દ જય ભારત